હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ રસોઈ કી રાની। આજે બનાવીશું સુપર ટેસ્ટી મસાલા ભાખરી, જેને બનાવવું એકદમ જ સરળ છે અને વળી તમે એને બાળકો કે મોટાઓના ટિફિન બોક્સમાં પણ ભરી શકો છો અને નાસ્તામાં આ ચા સાથે પણ ખાઈ શકો છો। આ ભાખરી 4-5 દિવસ સુધી બગડતી નથી, તો ટ્રાવેલિંગ માટે તો આ બેસ્ટ જ છે। તો ચલો રેસીપી શરૂ કરતા પહેલા જો તમે મારી ચેનલ રસોઈ કી રાનીને સબસ્ક્રાઇબ કરી ના હોય તો તમે એને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો। તો હવે આપણે આના માટે પહેલા મસાલો બનાવીશું। તો એના માટે અહીંયા મેં શેકેલી સિંગ, બે મોળા મરચા, લસણની કળી લઈ લીધી છે અને આદુનો ટુકડો। પછી આપણે એના અંદર થોડુંક મીઠું નાખીશું અને લીમડાના પાન એકદમ ઝીણા ઝીણા કટ કરીને નાખી દઈશું। મીઠું નાખવાથી એ આપણે વાટવામાં એકદમ સરળ રહે છે। તો હવે આપણે એને એકદમ સરસ સારી રીતે વાટી નાખીશું। તો તમે અહીંયા હવે જોઈ શકો છો કે આ મસાલો આપણો એકદમ હવે બનીને તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે એને સાઈડમાં મૂકીશું અને એક અહીંયા પરાત લઈ લઈશું। એના અંદર 1 વાટકી જેટલો ઘઉંનો બરબરો લોટ લઈશું અને અડધી વાટકી જેટલો ઘઉંનો ઝીણો લોટ લઈશું। પછી આપણે એના અંદર 2 ચમચી જેટલું બેસન નાખીશું। બેસન નાખવાથી એકદમ ટેસ્ટ સરસ આવે છે। પછી આપણે એના અંદર વરિયાળી નાખીશું, થોડુંક ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર અને અહીંયા સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું અને થોડીક ચપટી હિંગ નાખીશું અને જે આપણે મસાલો અહીંયા તૈયાર કર્યો તો એ એના અંદર નાખી દઈશું। અને હવે આપણે અહીંયા અજમો અને જીરુંને એકદમ સરસ હાથની હથેળી વડે એકદમ સરસ ક્રશ કરીને એના અંદર નાખી દઈશું, જેથી એનો ટેસ્ટ એકદમ સરસ આવે। પછી અહીંયા મેં સૂકી મેથી લઈ લીધી છે, એને પણ આપણે થોડીક એના અંદર નાખી દઈશું અને અહીંયા હવે મેં કાળા તલ લઈ લીધા છે અને ઉપરથી થોડાક ધાણા નાખી દીધા છે અને ભાખરીના અંદર એકદમ થોડો ખટાશનો ટેસ્ટ લાવવા માટે અહીંયા લીંબુ નાખી દીધું છે અને મોણ માટે અહીંયા મેં તેલ નાખી દીધું છે। તો બધી જ વસ્તુને આપણે એકદમ સરસ સારી રીતે પહેલાં તો એને મિક્સ કરી નાખીશું। તો તમે અહીંયા જોઈ શકો છો કે હું મુઠ્ઠી વાળું છું તો એકદમ સરસ હવે વળી જાય છે લોટમાંથી। તો હવે આપણે આના અંદર થોડુંક પાણી રેડીને એને એકદમ સરસ સારી રીતે કઠણ લોટ બાંધી દેવાનો છે। ભાખરીનો લોટ એકદમ સરસ કઠણ જ હોય છે, ઢીલો નથી હોતો। તો હવે તમે અહીંયા જોઈ શકો છો મેં એકદમ સરસ લોટ બાંધીને તૈયાર કરી નાખ્યો છે। તો હવે આ લોટમાંથી નાના નાના લુવા આપણે તૈયાર કરી નાખીશું। તમારે ગમે એટલી સાઈઝની ભાખરી જોઈતી હોય એટલા તમે લુવા બનાવી શકો છો। મેં અહીંયા નાના નાના લુવા બનાવી નાખ્યા છે। તો હવે આપણે એકદમ સરસ નાની ભાખરી વણી લઈશું। તો તમે અહીંયા હવે જોઈ શકો છો કે મેં એકદમ સરસ નાની ભાખરી બનાવી નાખી છે। તો એની સાઈડ થોડી કિનારી ફાટે તો તમે અહીંયા હાથથી એને એકદમ સરસ સારી રીતે સરખી કરી શકો છો। તો બસ આ જ શેપમાં નાની નાની ભાખરી મેં બધી તૈયાર કરી લીધી છે। તો હવે આપણે અહીંયા એક તવો ગરમ કરવા મૂકી દીધો છે। તો હવે આપણે તવો એકદમ સરસ ગરમ થઈ ગયો છે। તો અહીંયા આ તવામાં જેટલી હમાય એટલી ભાખરી આપણે એના અંદર નાખવાની છે। થોડીક વાર રાખીશું અને એની સાઈડ પલટી નાખીશું। પછી આ થોડીક વાર નીચેથી ચડી જાય તો ઉપરથી આપણે એક થોડુંક ઘી લગાવી નાખીશું। ઘી લગાવવાથી એકદમ સરસ ભાખરી બને છે અને ક્રિસ્પી પણ થાય છે। તમે કોરી પણ શેકી શકો છો। તો ઘી લગાવીને પછી આપણે સાઈડ પલટી નાખીશું। સાઈડ પલટીને એને પણ એકદમ સરસ સારી રીતે શેકી નાખીશું અને થોડીક વાર પછી આના ઉપર પણ થોડુંક ઘી ઉપરથી લગાવી નાખીશું, જેથી એકદમ સરસ ક્રિસ્પી બને ભાખરી। તો તમે અહીંયા હવે જોઈ શકો છો કે આપણી ભાખરી ઉપરથી તો એકદમ સરસ શેકાઈ જ ગઈ છે। તો હવે બંને બાજુથી આ રીતે એકદમ સરસ ક્રિસ્પી ભાખરી શેકી લેવાની છે। તો તમે અહીંયા હવે જોઈ શકો છો આપણી મસાલા ભાખરી એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે આને એક પ્લેટમાં કાઢી લઈશું। તો તૈયાર છે આપણી મસાલા ભાખરી। આ મસાલા ભાખરી તમે બાળકોના લંચ બોક્સમાં અને મોટાઓના ટિફિનમાં પણ મૂકી શકો છો। તો મિત્રો, જો તમને પણ મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો।